દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના કકરેલી ગામે વન્ય પ્રાણી દીપડાએ એક બકરાનું મારણ કરતા ગ્રામજનોમાં દીપડાના આતંકને પગલે ફફડાટ ફેલાઈ ગયો હતો। ત્યારે આ મામલે સ્થાનિક વન વિભાગના અધિકારીઓ તપાસ હાથ ધરવામાં આવી છે। મળતી માહિતી અનુસાર સંજેલી તાલુકાના કકરેલી ગામે રહેતા કલ્પેશ રાવલના ઘરની બહાર બાંધી રાખેલા પશુઓમાંથી એક બકરાનું વન્ય પ્રાણી દીપડાએ ગતરોજ રાત્રિના સમયે શિકાર કરી મારણ કર્યું હતું। ત્યારે વહેલી સવારે જ્યારે આ ઘટનાની જાણ પરિવારજનો તેમજ ગ્રામજનોને થતા ચકચાર સાથે ગ્રામજનોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો। જે બાદ આ બનાવની જાણ સ્થાનિક વન વિભાગના અધિકારીઓને થતા તેઓ તાબડતોડ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને જરૂરી કાર્યવાહી કરવામાં આવી હતી। ત્યારે ઘટનાને પગલે ગ્રામજનોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો। ગ્રામજનોના જણાવ્યા અનુસાર અગાઉ પણ દીપડાએ પશુઓનું મારણ કર્યું હતું। ગ્રામજનોને રાત્રે આવવા જવામાં પણ ડરનો સામનો કરવો પડી રહ્યો છે। માટે વન વિભાગ દ્વારા દીપડાને પાંજરે પૂરવા માટે પાંજરું મૂકવામાં આવે તેવી લાગણી અને માંગણી ગ્રામજનોમાં ઉઠવા પામી છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।